સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. સ્વાગત છે તમારું ત્યાંની મોટર ગેરેજની અંદર. અત્યારે આપણે સવારમાં મોર્નિંગમાં આવી ગયા છીએ ગેરેજ અને બધા આપણે બેસી ગયા છે. અમારા સંદીપભાઈની અલ્ટિકાની અંદર કામ કરે છે. બોનેટનું એનું આપણે પેઇન્ટ વર્ક કર્યું હતું, તો તમે જોઈ શકો છો. એન્જિસનું બધી કમ્પ્લીટ કરે છે. બોનેટ ફિટ થઈ ગયું છે. એપ્રોનમાં એમાં પણ આગળ આપણે પેઇન્ટ વર્ક કર્યું છે. એ પેઇન્ટ વર્ક ડન થઈ ગયું. ત્યારબાદ બોનેટનું લાઇન લેવલ લેવામાં આવે છે. બોનેટનું લાઇન લેવલ લેવાઈ જાય. આપણે બે બાજુની લાઇટ્સ છે આપણે નવી નાખેલી છે અને બોનેટનું લાઇન લેવલ ચાલુ છે. અને અમારા જીલભાઈ શાંતિથી બેઠા છે. જે હોન્ડા સિટી આવેલી છે એમાં આગળ પાછળના બમ્પરની બધું કરવાનું છે. અને અમારા કલ્પેશભાઈ અલ્ટિકા વાળી થઈ ગઈ એટલે અલ્ટિકા લઈને બહાર જઈ રહ્યા છે. ત્યારબાદ આપણે જોંગોની અંદર આપણે પેઇન્ટ વર્ક જે કરવાનું હતું એ પેઇન્ટ વર્કનું કલર રિમૂવિંગનું કામ ચાલુ છે. અને ધીરજભાઈ બધાને કામ કહે છે કે અલગ અલગ બધાને આટલા કામ કરવાના છે. ત્યારબાદ અમારે બહાર જવાનું હતું એટલે પછી એ બધાને વર્કશોપીને પછી નીકળવાના હતા. તો અમારી પાસે આટલો કાંઈક ભંગાર પડ્યો છે તમે જોઈ શકો છો. અને ગાડીમાં અત્યારે હોન્ડા સિટીની અંદર આપણે લાઇટ્સ બદલાવાની છે. આગળની બે હેડલાઇટ તમે જોઈ. ને પહેલાં આપણે ભાઈને કીધું સ્વિફ્ટની અંદર હવા પૂરી દો, એટલે ભાઈ હવા પૂરતી હતી. કીધું સ્વિફ્ટની ટાયરની અંદર હવા પૂરવાની છે. અને કલ્પેશભાઈ આવી ગયા એટલી વારમાં બોલેરો કેમ્પર લઈને આવ્યા. ને ત્યારબાદ આપણે સ્વિફ્ટને પાછી વર્ક્સમાં રાખી. અને જો કે કાલની તારીખમાં સ્વિફ્ટ આખી આપણે કમ્પ્લીટ થઈ જશે, તમને વિડીયોમાં જોવા મળશે આગળ. અને ત્યારબાદ આપણે જે હોન્ડા સિટી હતી એ હોન્ડા સિટીની અંદર વર્ક કરવાનું હતું. અમારા ભાવેશભાઈ જો ખબર અને બપોરે આખો દી અને નખરા ન કરે ને ત્યાં લગી એનો દી ન ઉગ્યો. અમારા એક ક્લાસ રાજપાલ યાદવ છે બીજા. તો આપણે ભાઈ હોન્ડા સિટીને થોડીક આગળ લીધી. ત્યારબાદ આ ભાઈ વાયરના ગૂંચડામાં ગૂંચવાઈ ગયા હતા, જિંદગીના ગૂંચડામાં. અને ત્યારબાદ આપણે સંદીપભાઈ આપણે હોન્ડા સિટીની હેડલાઇટ્સ ચેન્જ કરવાના હતા. તમે જોઈ શકો છો હેડલાઇટ્સ સાવ ચાલે એવી કન્ડિશનમાં જ નહોતી. અને ત્યારબાદ આપણે નવી હોન્ડા સિટીની લાઇટ મૂકી હતી, એનું આપણે અનબોક્સિંગ કરવા માંડ્યા. તમે જોઈ શકો છો ઉપરની સાઈડમાં જો આપણે હોન્ડા સિટીની લાઇટ કેવી છે. અને અત્યારે જો આ બ્રાન્ડ ન્યૂ લાઇટ આપણે કાઢી છે. આ બ્રાન્ડ ન્યૂ લાઇટ આપણે તમે જોઈ શકો છો. આ રીતની કન્ડિશનમાં છે ને આપણે લાઇટ્સ ચેન્જ કરી નાખવાની જે પ્રિફર કરી છે, કારણ કે બફમાં રહી લાઇટ કન્ટિન્યુ થાય નહીં. આ જો બ્રાન્ડ ન્યૂ લાઇટ છે. અને ઓલી લાઇટ તમે જોઈ હશે કે લાઇટની કન્ડિશન કેવી છે. ત્યારબાદ કલ્પેશભાઈ જીલભાઈને ઠેરીએ રમતા શીખવાડતા હતા. અત્યારે આ ઉંમરે થોડી ઠેરીએ રમવાનું હોય. ત્યારબાદ આપણે જો ઓલા બબલુની કે તારી કે હરગી ગયુંની કે બોરી કે ઠારી નાખવું ફાયર વર્ક્સનું બધું લઈને. ત્યારબાદ અમે જયરાજભાઈ ને સુલતાનભાઈ ગામમાં જવાના હતા. સુલતાનભાઈ માટે બાઇક્સ લેવાનું હતું એટલે એક્ટિવા સુલતાનભાઈ લીધું છે. તો અમે એની વિડીયો જોવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં જવું જોશે. અને ફાઇનલી આપણે હોન્ડા સિટીની અંદર લાઇટ બાપુ અત્યારે કાઢી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણી ખરાબ હાલતમાં ગાડી છે, એટલે સોરી લાઇટ્સ છે. અને આટલુંમાં આની અંદર બફિંગ કરવું એટલે મીન્સ ઓલમોસ્ટ ગાડીની લાઇટની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા ડિસિઝન હાલે છે થોડુંક કે એક્ટિવાની ડિલિવરી લેવા કોણ જશે. અને અમારા બબલુભાઈ જો ફૂલ ઓન ફાયર વર્ક્સ કરીને બેઠા છે અહીંયા. કે આ ભાઈ આપણી જે જોંગો છે ને એનું આખું બોડી વર્ક્સની બધું આ ભાઈ કરે છે. તો તાલીઓથી બિરદાવજો આપણા ભાઈને, બરાબર. અને જો બોડી કામ કરવામાં આખી ગાડીમાં આપણે કલર રિમૂવ કર્યો છે. અને ત્યારબાદ સુલતાનભાઈ આપણી જીમની લઈને નીકળી ગયા આપણે એક્ટિવાના હોન્ડાના શોરૂમે એક્ટિવા લેવા માટે. અને થોડી વાર પછી હું ને જયરાજભાઈ પણ જવાના હતા. આ વ્યક્તિને પૂછ્યું કે એકલા તમે ભાગ્યા, તમને શરમ નથી આવતી? કે ના કે મારે બીજા બધા ભેગા છે ને એટલે. તો હું ને જયરાજભાઈ પણ પછી જાય છે. તો ટાટા બાય બાય. અને આ જ રીતના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા બાય બાય.